નમસ્કાર ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. આજથી સમગ્ર દેશની અંદર સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થઈ જશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડનું આજથી અમલવારી શરૂ થઈ જશે. દેશના 256 જિલ્લામાં તબક્કાવાર આની અમલવારી શરૂ કરી દેવામાં આવશે. 31 ઓગસ્ટ સુધી પેનલ્ટી વસૂલી શકાશે નહીં. ત્યારબાદ વાર્ષિક 40 લાખનું ટર્નઓવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે રીતે આ સમાચારો સામે આવી રહ્યા છે, આજથી સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડને આજથી અમલવારી શરૂ કરી દેવામાં આવશે. દેશના 256 જિલ્લામાં તબક્કાવાર આ કાયદાની અમલવારી આજથી શરૂ થઈ જશે. જોકે 31 ઓગસ્ટ સુધી પેનલ્ટી વસૂલી શકાશે નહીં. તો આપણી સાથે ફોન લાઈન પર અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના આશિષ ઝવેરી જોડાયા છે. આશિષજી, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે. આજથી સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થવા જઈ રહ્યું છે. કઈ પ્રકારે આ નિયમોનું પાલન થશે? સૌપ્રથમ તો અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન BIS ના જે આ નવા કાયદાને જેનું અમલીકરણ થઈ રહ્યું છે તેને સ્વીકારે છે, આવકારે છે. આ કાયદો એકચ્યુઅલી 20 વર્ષ જૂનો કાયદો છે, પરંતુ એનું અમલીકરણ નહોતું થયું. એનું અમલીકરણ આજથી એટલે કે આજના દિવસથી શરૂ થઈ રહ્યું છે અને એની અંદર રહેલી જે કંઈ બી ત્રુટીઓ છે તેના માટે ગઈકાલે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાથે જે મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર તેમને સમગ્ર દેશની અંદર 256 જિલ્લાની અંદર અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 23 જિલ્લાની અંદર આજથી તેનું અમલીકરણ શરૂ થઈ જશે. અમારો જે કોઈ વિરોધ નથી એની અંદર, અમે તેને સંપૂર્ણ રીતે આવકારીએ છીએ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી જે કોઈ ખામી હતી એ ખામીને દૂર કરવા માટે અમારી માંગણી હતી અને એ માંગણીઓને અમારી સંતોષેલી છે અને આ અમલ આજથી ચાલુ થઈ જાય છે. પરંતુ 31 ઓગસ્ટ સુધી, કારણ કે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક લોકડાઉન અને ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર બજારો બંધ હતા, તેના કારણે જે સમય નહોતો મળ્યો એ સમયના અભાવના કારણે અત્યારે 31 ઓગસ્ટ સુધી આ કાયદાની અંદર કોઈ પણ પ્રકારની પેનલ્ટી નહીં લેવામાં આવે તેવી રીતની ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે. અને ગુજરાતની અંદર 23 જિલ્લાની અંદર આજથી BIS નો અમલ છે. ખાસ કરીને આપણે જ્યારે મોટા અર્બન સિટીની વાત કરીએ તો અર્બન સિટીની અંદર મોટા ભાગના જ્વેલર્સો કેટલાય સમયથી BIS હોલમાર્ક કરેલા દાગીના જ વેચી રહ્યા છે. એટલે જે કઈ તકલીફ જે છે આપણને રૂરલ એરિયાની અંદર પડી રહેલી છે, એ રૂરલ એરિયાની જે તકલીફો જે છે એને દૂર કરવા માટે આપણે માંગણી કરેલી હતી અને માંગણી આપણી સ્વીકારેલી છે. અને આવનારા દિવસોની અંદર નવા હોલમાર્ક સેન્ટરો બનશે અને હોલમાર્ક સેન્ટરો બનવાના કારણે તે લોકોની જે તકલીફો છે તકલીફો દૂર થશે. જી આશિષજી, તો મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદાર આપની સાથે જોડાયા હતા અને તેમને મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજથી તબક્કાવાર સમગ્ર રાજ્યની અંદર ખાસ કરીને 23 જિલ્લાઓની અંદર BIS સ્ટાન્ડર્ડના માપદંડની અમલવારી શરૂ કરી દેવામાં આવશે. તો આજથી સોનામાં 14, 18 અને 22 કેરેટના દાગીનાની અંદર હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કાયદો હતો, પરંતુ હવેથી તેની અમલવારી કરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો સમગ્ર રાજ્યની અંદર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના માપદંડની આજથી અમલવારી શરૂ થઈ ચૂકી છે. ફરજિયાત હોલમાર્કિંગના નવા નિયમમાં રહેલી કેટલીક વિસંગતતા અને મુદ્દાને કારણે જ્વેલર્સ નારાજ છે. આ વિસંગતતા દૂર કરવા ગુજરાત સહિત દેશના જ્વેલર્સ એસોસિએશન સરકાર સાથે વાતચીત કરવામાં લાગ્યા છે. આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમારું એવું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કદાચ મને એવું લાગે છે, મારો અભિપ્રાય કે એમાં કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે તો ગવર્મેન્ટ પણ એને સબળું બનાવવું અને ભવિષ્યમાં કેવી રીતે ત્યારે વધુ સારી રીતે બહાર લાવવું તેના તરફ ખૂબ જ અગ્રેસિવ છે. એમ ગવર્મેન્ટના આવનારા દરેક કાયદાને વેપારી અને ગ્રાહકલક્ષી બનાવી વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવાના હેતુસરથી અમે આજની મિટિંગની રાહ જોઈ રહ્યા છીએ. હવે સોનું ખરીદવામાં તમે નહીં છેતરાવ, કારણ કે સરકારે હોલમાર્કિંગ કર્યું છે અને ફરજિયાત. હા, આનાથી દાગીના થોડા મોંઘા જરૂરથી થશે, પણ તમને મળશે સોનાની શુદ્ધતાની ગેરંટી. સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કેમ ફરજિયાત? સરકારને આનાથી શું થશે ફાયદો? જેમની પાસે દાગીના છે તેમને શું ફરક પડશે? ત્રીજી લહેરની આશંકા અને રાજ્યમાં પોલિટિકલ ગરમાવા વચ્ચે એક ખબર આવી જેનાથી મોટા ભાગના લોકો અજાણ હશે.
15 જૂનથી સરકારે સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરી નાખ્યું છે, જેથી હવે જ્વેલર્સ માત્ર હોલમાર્કવાળી 14, 18 અને 22 કેરેટનું સોનું અને જ્વેલરી જ વેચી શકશે અને ખરીદી શકશે. હવે તમને થશે કે આ હોલમાર્ક છે શું અને આનાથી સામાન્ય માણસને ફાયદો થશે કે નુકસાન? તો સૌથી પહેલા જાણીએ કે આ હોલમાર્ક છે શું. વાસ્તવમાં હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી થાય છે. હોલમાર્કિંગમાં કોઈ પણ પ્રોડક્ટને નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છે. BIS એ સંસ્થા છે જે ગ્રાહકોને આપવામાં આવતા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા અથવા દાગીના પર હોલમાર્કની સાથે BISનો લોગો હોવો જરૂરી છે. તેનાથી એ જાણી શકાય કે BISની લાયસન્સવાળી લેબમાં તેની શુદ્ધતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે મૂળ મુદ્દા પર આવીએ કે હોલમાર્ક ફરજિયાત થતાં લોકોને શું ફાયદો થશે. વાત જાણે એમ છે કે અત્યાર સુધી જ્વેલરી ખરીદવા પર ઘણા લોકોને ખબર નહોતી કે તેમનું સોનું કેટલું શુદ્ધ છે. આવી સ્થિતિમાં તેમની સાથે છેતરપિંડી થવાની સંભાવના રહેતી હતી. ગ્રાહકોને નકલી જ્વેલરીથી બચાવવા અને જ્વેલરીના વ્યવસાય પર નજર રાખવા માટે હોલમાર્કિંગ જરૂરી છે. હોલમાર્કિંગનો ફાયદો એ છે કે જ્યારે તમે તેને વેચવા જશો તો કોઈ પણ પ્રકારનો ડેપ્રિસિએશન કોસ્ટ કટ કરવામાં આવશે નહીં, એટલે કે તમને સોનાની યોગ્ય કિંમત મળી શકશે. હા, હોલમાર્કિંગના કારણે જ્વેલરી થોડી મોંઘી જરૂર થશે. જો તમારી પાસે જૂની જ્વેલરી છે અને તમારે તેને હોલમાર્કિંગ કરાવવાનું છે તો તેના માટે તમારે વધારાના ટેક્સ તરીકે 35 રૂપિયા અને સોનાની શુદ્ધતા તપાસવા ઓછામાં ઓછા 200 રૂપિયા ઉપરાંત ટેક્સ ચૂકવવો પડશે. ફરજિયાત હોલમાર્કિંગથી સૌથી વધુ ફાયદો થશે સરકારને. સરકાર હોલમાર્કિંગ કરાવવા પર 18% GST વસૂલશે. તો જો આજથી તમે દાગીના ખરીદવાનો પ્લાન બનાવતા હોય તો થોડા વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેજો. અને હા, દાગીના પર હોલમાર્ક છે કે નહીં તે જરૂર ચેક કરજો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરી તો જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જામનગરની સરકારી જીજી હોસ્પિટલનો વિવાદ વધુ વકર્યો છે. એટેન્ડન્ટ યુવતી કર્મચારીઓની રજૂઆત સામે આવી છે, જ્યારે યુવતીઓનો લાભ ઉઠાવી શારીરિક શોષણનો આક્ષેપ એ હાલ કરવામાં આવી રહ્યો છે. સેવા સદન ખાતે મામલતદારને આ અંગે આવેદન પણ આપવામાં આવ્યું છે. પગાર ના આપી ફરજ પરથી છૂટા કરી દેવા મુદ્દે સમગ્ર રજૂઆત છે તે સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાલ શરૂ થઈ ચૂકી છે. જે રીતે જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જીજી હોસ્પિટલનો વિવાદ વધુ વકર્યો છે. એટેન્ડન્ટ યુવતી અને કર્મીઓની રજૂઆત સામે આવી છે, જ્યાં યુવતીઓનો લાભ ઉઠાવી શારીરિક શોષણનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સેવા સદન ખાતે મામલતદારને આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. તો પગાર ના આપી ફરજ પરથી છૂટા કરી દેવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જામનગર કલેક્ટર કચેરી ખાતે જામનગર જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા એટેન્ડન્ટ જેટલા જેમને વગર કારણોસર કાઢી નાખવામાં આવે છે, જેમની સેલેરી હોલ્ડ કરવામાં આવી છે, તેવા કર્મચારીઓ સાથે એટેન્ડન્ટને અહીં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો કલેક્ટર સાહેબ દ્વારા 48 કલાકમાં સેલેરી નહીં આપવામાં આવી અને જે બહેનો સાથે સુપરવાઇઝર દ્વારા શોષણ કરવામાં આવ્યું છે તેમના પર જો કોન્ટ્રાક્ટર છે તે અને તેમના સુપરવાઇઝર પર જો કોઈ કાર્યવાહી કરવામાં 48 કલાકમાં નહીં આવી તો 48 કલાક પછી જામનગરના જેટલા જીજી હોસ્પિટલના એટેન્ડન્ટ છે તેમની સાથે લઈને જામનગર જીજી હોસ્પિટલ અથવા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. મને ચોથા મહિનાથી જોઈનિંગ છે મારું. ચોથા મહિનાથી આજ સુધીની હજી સેલેરી પણ નથી આપેલી અને વગર કારણસર કાઢી નાખ્યા છે. અને 5-15 દિવસ એમને અગાઉ જાણ કરવી જોઈએ, એની જગ્યાએ એને જાણ કર્યા વગર કાઢી નાખ્યા છે. અને અમુક લોકો એવા છે જે મધ્યમ વર્ગના છે કે જે લોકો પરિસ્થિતિ બહુ ખરાબ છે લોકોની, તો એ લોકો જે ઘરે પરિસ્થિતિના કારણે એમ કંઈ ભેગું નથી કરી શકતા, એ લોકોને વગર કારણે કાઢી નાખ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતે એક અફવા સામે આવી હતી, જેની અંદર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને મંજૂરી આપવાની વાત સામે આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે હાલ આ અફવા હોવાની વાત સામે આવી છે. જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાના મામલે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં રથયાત્રાને મંજૂરી આપ્યા હોવાની વાત માત્ર અફવા છે, જ્યારે પોલીસ મંજૂરી આપ્યાની વાત ફગાવી દીધી છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. રથયાત્રાને મંજૂરી આપવાની વાત સમગ્ર પાયાવિહોણી હોવાની વાત પોલીસ તંત્રએ કહ્યું છે. તો જે રીતે આ એક અફવા સામે આવી છે, જેની અંદર અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે, આ પ્રકારની અફવા, અને તેને લઈને પોલીસ તંત્રએ મંજૂરી આપી હોવાની વાત સામે આવી હતી, જે માત્ર અફવા છે.
પોલીસ તંત્રએ કહ્યું છે કે આ અફવા છે અને વાત પાયાવિહોણી છે. હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય એ રાજ્ય સરકાર કે તંત્ર દ્વારા લેવામાં નથી આવ્યું કે આગામી રથયાત્રા ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા એ અમદાવાદમાં નીકળશે કે કેમ. તો અમદાવાદમાં રથયાત્રા યોજવાના મામલે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના કાળ દરમિયાન રથયાત્રા યોજવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીયોની સંપત્તિની અંદર 11%નો વધારો થયો છે. આ પ્રકારના સમાચાર હાલ પ્રાપ્ત થયા છે. વર્ષ 2020ની અંદર ભારતીયોની સંપત્તિમાં 11%નો વધારો થયો છે. કોરોના કાળ દરમિયાન પણ ભારતીયોની સંપત્તિ વધી છે. ભારતીયોની સંપત્તિ વધીને $3.4 લાખ કરોડ સુધી પહોંચી ચૂકી છે. $3.4 ટ્રિલિયન થયાનો ગ્લોબલ કન્સલ્ટન્સીનો અંદાજ સામે આવ્યું છે. આગામી વર્ષમાં 10% જેટલા દરે વૃદ્ધિ જોવા મળી શકે છે. તો બીજી તરફ અડધોઅડધ સંપત્તિ રોકડ અને ડિપોઝિટના સ્વરૂપમાં જોવા મળી છે. તો કોરોના કાળ વચ્ચે પણ આ એક સારા સમાચાર કહી શકાય કે જ્યાં ભારતીયોની સંપત્તિની અંદર વર્ષ 2020માં એટલે કે ગત વર્ષે કોરોના કાળ દરમિયાન એક તરફ લોકડાઉન અને તમામ નિયંત્રણો વચ્ચે પણ 11%નો વધારો જોવા મળ્યો છે. કોરોના કાળમાં ભારતીયોની સંપત્તિની અંદર વધારો થયો છે. $3.4 ટ્રિલિયન થયાનો ગ્લોબલ કન્સલ્ટન્સીનો આ અંદાજ લગાડવામાં આવ્યો છે. આગામી વર્ષે 10% જેટલી વૃદ્ધિ આ સંપત્તિની અંદર થાય તે પ્રકારે હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અડધોઅડધ સંપત્તિ રોકડ અને ડિપોઝિટના સ્વરૂપમાં સામે આવી છે. ઉલ્લેખનીય છે કે લોકોએ સેવિંગને પણ મહત્વ આપ્યું છે અને કોરોના કાળ દરમિયાન આ અહેવાલ એ સારા સમાચાર, પોઝિટિવ ન્યૂઝ ભારતીયો માટે કહી શકાય. કારણ કે ભારતીયોની સંપત્તિની અંદર કોરોના કાળ દરમિયાન 11%નો વધારો જોવા મળ્યો છે. તો ભારત, ચીન અને પાકિસ્તાનની પરમાણુ શસ્ત્ર દૂડને લઈને હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતે ભારત ચીન વચ્ચે સંઘર્ષને 1 વર્ષ થયું છે. બંને દેશો વચ્ચે તંગદિલી યથાવત રહી છે. સ્ટોકહોમ ઇન્ટરપીસ ઇન્સ્ટિટ્યૂટે આંકડા જાહેર કર્યા છે, જેની અંદર સિપ્રીના અહેવાલ મુજબ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારત અને ચીન વચ્ચે સંઘર્ષને 1 વર્ષ થયું છે. બંને દેશો વચ્ચે તંગદિલી યથાવત જોવા મળી રહી છે. સ્ટેકોમ ઇન્ટરપીસ ઇન્સ્ટિટ્યૂટે આંકડા જાહેર કર્યા છે. સિપ્રીના અહેવાલ મુજબ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારત અને ચીન સહિત પાકિસ્તાનની પણ પરમાણુ શસ્ત્ર માટે દોડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ભારત અને ચીન સહિત પાકિસ્તાન વચ્ચે પણ સંઘર્ષને 1 વર્ષ પૂર્ણ થયું છે. બંને દેશો વચ્ચે તંગદિલી આજના દિવસે પણ યથાવત છે અને અનેક વખત જે યુદ્ધ અભ્યાસ છે તે ચીનની બોર્ડર હોય કે પછી પાકિસ્તાનની બોર્ડર હોય ત્યાં સતત કરવામાં આવી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે સંઘર્ષને 1 વર્ષ પણ થયું છે. સાથે જ બંને દેશો વચ્ચે હજી સુધી પણ તંગદિલી યથાવત છે. રાજકોટના ગોંડલ પંથકથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. તો રાજકોટના ગોંડલની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોંડલ પંથકમાં સવારે વરસાદી ઝાપટું પણ વરસ્યું હતું. તો વરસાદથી સમગ્ર પંથકના વાતાવરણની અંદર હાલ ઠંડક પ્રસરી જવા પામી છે. તો જે રીતે ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી હતી કે 5 દિવસ એ વરસાદ વરસી શકે છે, જેમાં હવે 4 દિવસની આગાહી હજી પણ યથાવત છે. જેમાં રાજકોટના ગોંડલ પંથકની અંદર વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારે જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે જ ગોંડલ પંથકની અંદર વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ પંથકોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગઈકાલે જ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ત્યારે હજુ 4 દિવસ આગામી 4 દિવસ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે. ગુજરાતમાં ધોરણ 10માં માર્કિંગ પદ્ધતિ મુજબ ઓનલાઈન ગુણાંકન બોર્ડની કચેરીએ પહોંચાડવામાં અનેક શાળાઓએ વિલંબ કર્યો છે.
બાળકને મોકલ્યા નથી. બોર્ડે આ અંગે ડીઈઓને જાણ કરી છે. ડીઈઓ દ્વારા ગુણ બોર્ડને નહીં મોકલનારી શાળાઓને જાણ કરવામાં આવી છે. ઓનલાઈન ગુણ મોકલવામાં બાકી રહેલી શાળાના ગુણ મોકલી આપે તો પરિણામ વિદ્યાર્થીઓને શક્ય ઝડપથી આપી શકાય. પરંતુ જો શાળા ઓનલાઈન ગુણ મોકલવામાં વિલંબ કરશે તો પરિણામ વિદ્યાર્થીઓને આપવામાં પણ વિલંબ થશે, જેની અસર આગામી સમયમાં ધોરણ 11માં પ્રવેશ સમય પર પણ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોનાને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સેકન્ડ વેવ હવે સમગ્ર દેશની અંદર પરાસ્ત થઈ ગયા હોય તે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશની અંદર 62,176 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે આંકડો પોઝિટિવ કેસનો સતત ઘટી રહ્યો છે. તેની સામે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યાની વાત કરવામાં આવે તો 1.7 લાખ દર્દીઓ કોરોના મુક્ત થયા છે છેલ્લા 24 કલાકની અંદર. આ ઉપરાંત 24 કલાકની અંદર 2539 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ આંક હજી પણ યથાવત છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક હવે સતત ઘટાડા પર છે અને 8.8 લાખ સુધી એક્ટિવ કેસનો આંક નીચે આવી ગયો છે. આ ઉપરાંત કોરોના કેસની કુલ સંખ્યા 2.96 કરોડ પર પહોંચી ચૂકી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાની સેકન્ડ વેવ એ હવે નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 352 કેસ નોંધાયા છે, 5થી ઓછા મૃત્યુ થયા છે. અમદાવાદમાં 47 કેસ નોંધાયા છે, 2 દર્દીના મોત થયા છે. તેની સામે 176 દર્દીઓ સાજા થયા છે. તો સુરતમાં 54 દર્દીઓ નોંધાયા છે, 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે 101 દર્દીઓ સાજા થયા છે. વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ છેલ્લા 24 કલાકમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા, 1 પણ મોત નથી થયું, જ્યારે 152 દર્દીઓ સાજા થયા છે. તો રાજકોટમાં પણ 19 નવા કેસ નોંધાયા, મોત 1 પણ નહીં, જ્યારે 15 દર્દીઓ સાજા થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. અનલોક બાદ રાજ્યની સ્થિતિ પર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ રાજ્યની અંદર લાગેલું લોકડાઉનની અંદર પણ અનેક છૂટછાટો આપવાની ચર્ચા પણ કરાઈ શકાય છે. સાથે જ વેક્સિનેશન રાજ્યની અંદર વધુ ઝડપી બનાવવા માટે પણ ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવશે. તો બીજી તરફ ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે પણ આ બેઠકની અંદર વિચારણા એ કેબિનેટ કરી શકે છે. આ ઉપરાંત તાવતે વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તાવતે વાવાઝોડા બાદ હજી ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળી સહિતના પ્રશ્નો યથાવત છે. તો આ તમામની ચર્ચા આજે બેઠકની અંદર થશે. કોરોના કાળ બાદ હવે આંતરરાજ્ય બસ સેવા પણ શરૂ થાય તે પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જે રીતે કોરોના વેવ નબળું પડી રહ્યું છે, ત્યારે હવે આંતરરાજ્ય બસ સેવા પણ શરૂ થાય તે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી થઈને અન્ય રાજ્યોમાં બસ સેવાનો પ્રારંભ થાય તેને લઈને આ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટતા એસટી નિગમે નિર્ણય લીધો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંતરરાજ્ય સેવા શરૂ થશે. 2 મહિનાથી આંતરરાજ્ય સેવા એ કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને જોતા આંતરરાજ્ય બસ સેવા સ્થગિત કરાઈ હતી, જ્યારે ફરીથી હવે આ સેવા પૂર્વવત થાય તે પ્રકારના હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે આંતરરાજ્ય બસ સેવા પણ શરૂ થશે, જેથી લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતરરાજ્યોની અંદર પણ મુસાફરોને જવા માટે હવે મુશ્કેલી નહીં પડે. અત્યાર સુધી ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. તો કોરોના રસી લીધા બાદ પ્રથમ મોત થયાની પુષ્ટિ એ સામે આવી છે. જે રીતે અનેક સમાચારો વહેતા થયા હોય ત્યારે કોરોનાની રસી લીધા બાદ આડઅસરથી પ્રથમ વ્યક્તિનું મોતની પુષ્ટિ હાલ કરવામાં આવી છે. એનાફિલેક્સિસ નામની જીવલેણ એનર્જીના કારણે આ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આડઅસરને કારણે દેશમાં પ્રથમ મોતની કેન્દ્ર સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય એઈએફઆઈ સમિતિના અહેવાલ મુજબ આ વિગતો સામે આવી રહી છે, જ્યાં 68 વર્ષીય વ્યક્તિને 8મી માર્ચે કોરોના રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર એલર્જીના કારણે તેમનું મોત નીપજ્યું છે. તો આ સત્તાવાર રીતે ભારતની અંદર કોરોના વેક્સિન લીધા બાદ પ્રથમ મોત થયાની પુષ્ટિ એ સરકાર દ્વારા કરવામાં આવી છે.
કોર્ટ કેસને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વચગાળાની લંબાઈ બે જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. કોરોનાના કારણે સંખ્યાબંધ કેસોને આદેશ સામે આવ્યું છે, જ્યાં હાઈકોર્ટે નીચલી અદાલતોને આદેશ જારી કર્યા છે. સંખ્યાબંધ કેસોમાં વચગાળાની રાહત આપી છે. કોવિડ સો મોટો અરજદાર દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. હજુ અમુક કોર્ટો ખુલી નથી. સાથે જ આ કેસને મળેલી રાહત લંબાવી જોઈએ. હાઈકોર્ટના તમામ કોર્ટ હવે ઓનલાઈન માધ્યમથી કાર્યરત થશે. તો કોર્ટ કેસોમાં વચગાળાની રાહત 2 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. કોરોના કેસમાં રાહત મળતા અનેક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. તેવામાં આજથી સમગ્ર દેશની અંદર ઐતિહાસિક ધરોહરો ફરીથી ખુલવા જઈ રહ્યા છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે આ અંગેની એસઓપી પણ જાહેર કરી છે. વર્લ્ડ હેરિટેજ સ્થળ રાણકી વાવ પણ આજથી ફરીથી ધમધમતું થશે. 2 મહિના બાદ કોરોના કેસ ઘટતા હવે ફરીથી ઐતિહાસિક વાવ છે તે ખુલવા જઈ રહી છે. કોરોના ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે આજથી સમગ્ર રાજ્ય સહિત દેશના ઐતિહાસિક સ્થળો છે, ઐતિહાસિક ધરોહરો છે, તે ફરીથી પૂર્વવત થવા જઈ રહી છે. જે રીતે કોરોના કાળ દરમિયાન આ તમામ ઐતિહાસિક સ્થળો એ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. મુલાકાતને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરીથી કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય આ અંગેની એસઓપી જાહેર કરી છે અને આજથી વર્લ્ડ હેરિટેજ સ્થળ રાણકી વાવ પણ ખુલી જશે. સમાચારમાં આગળ વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની જાણીતી કંપની ફ્રેન્કલિન ટેમ્પલ્ટનને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે કે જેની અંદર તેના સંચાલકને દંડ ફટકારવામાં આવ્યું છે. સંચાલકોને ₹15 કરોડનું દંડ ફટકારવામાં આવ્યું છે. મ્યુચ્યુઅલ ફંડના ઓડિટમાં અનેક અનિયમિતતા સામે આવી હતી, જ્યારે સીઈઓ સંજય સપ્તે અને સંતોષ કામેતને દંડ ફટકારવામાં આવ્યું છે. સીબીએ આ અંગે કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં ટ્રસ્ટી સર્વિસને પણ ₹3 કરોડનું દંડ ફટકારવામાં આવ્યું છે. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ફંડના સંચાલકને દંડ ફટકારવામાં આવ્યો છે. સંચાલકોને ₹15 કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે. તો હાલ ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.